સુરતના પૂણા વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે। ચપ્પુની અણીએ કરવામાં આવી 3.5 લાખની લૂંટ। લેસી દુકાનમાં કામ કરતા ધ્રુવીન વાસાણીને ચપ્પુ મારી લૂંટી લેવાયો હતો। ધ્રુવીન બેંકમાંથી રૂપિયા ઉપાડીને ગોડાઉન તરફ જઈ રહ્યો હતો ત્યારે બેંકની બહાર રેકી કરીને બેસેલા બે અજાણ્યાઓએ શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો। સુરતના પૂણા વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી। ચપ્પુની અણીએ કરવામાં આવી 3.5 લાખની લૂંટ। લેસી દુકાનમાં કામ કરતા ધ્રુવીન વાસાણીને ચપ્પુ મારી લૂંટી લેવાયો। ધ્રુવીન બેંકમાંથી રૂપિયા ઉપાડી ગોડાઉન જઈ રહ્યો હતો તે દરમિયાન બેંકની બહાર રેકી કરીને બેસેલા બે અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો। અજાણ્યા શખ્સો ધ્રુવીન પર હુમલો કરી લૂંટ ચલાવી ફરાર થયા હતા। ઇજાગ્રસ્ત ધ્રુવીનને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે પૂણા પોલીસે તપાસ શરૂ કરી છે। પૂણા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે, કઈ રીતની તપાસ છે? સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહિન્દ્રા બેંકમાંથી 3.5 લાખ રૂપિયા લઈ અને જતા હતા। એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને 3.5 લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પૂણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ આ બંને લૂંટ કરનાર ઈસમો બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ઇજાગ્રસ્ત વ્યક્તિ અત્યારે હાલ એ હોસ્પિટલમાં છે અને ત્યાં એમની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।